હવે એક પણ રૂપિયાની દવા ગોળી કે ઇન્જેક્શન લીધા વગર જેમને પણ ચર્મ રોગ એટલે કે ચામડીના કોઈ પણ રોગ હોય, જેમને સફેદ ડાઘ થતા હોય, દાંત ખાજ ખુજલી થતી હોય, ગોળ રાઉન્ડ થતા હોય, તેમાં ખૂબ ખંજવાળ આવતી હોય, બહુ બધા શરીરમાં તકલીફ થતી હોય, ચામડી બગાડ થયો હોય, તો આ એક તમારા રસોડાની વસ્તુ છે, જેને લઈ આ રીતનું બનાવી અને તમારા શરીરની સ્કિન ઉપર ખાલી ચોપડવા માત્રથી ગમે એવો ભયાનક ચર્મ રોગ, ગમે એવા સફેદ ડાઘ હશે તો ફક્ત 15થી 20 દિવસમાં રિકવરી આવવાનું ચાલુ થઈ જશે અને થોડોક સમય લગાડશો એટલે તમારી સ્કિન એકદમ ગ્લો કરશે અને સાથે સફેદ ડાઘ પણ વયા જવાના છે। આવો જાણીએ તે પહેલાં પેજને ફોલો કરી લ્યો અને આ વિડીયો સેવ કરી લેજો। હવે મિત્રો, જ્યારે પણ તમને અથવા તમારા પરિવારમાં કોઈને પણ એવું થાય કે દાંત ખાજ ખુજલી કે પછી સફેદ ડાઘ થયા હોય, શરીરના કોઈ પણ ભાગમાં સફેદ ડાઘ થયો હોય, સ્કિનની પ્રોબ્લેમ થતી હોય, ત્યારે તમારા રસોડામાંથી આ 3 વસ્તુ લેવાની છે। જી હા મિત્રો, આ 3 વસ્તુની બનાવવાની રીત હું તમને છેલ્લે કહું તે પહેલાં આ 3 વસ્તુ છે, એટલે કે 1 મુઠ્ઠી જેટલા ઘઉં। જે મિત્રો તાજા ઘઉં હોય તો વધારે અનુકૂળ રહેશે અને તાજા ન હોય અને તમારા ઘરમાં જે અનાજમાં ઘઉં હોય તે પણ તમે લઈ શકો। અડધી ચમચી જેટલી હળદર, હવે તમે ફ્રેશ હળદર પણ લઈ શકો અને પાવડર હળદર પણ લઈ શકો। જો પાવડર હળદર હોય તો વધારે અનુકૂળ રહેશે। અને ત્રીજી વસ્તુ છે મિત્રો ફટકડી, ફિટકરી જેને કહેવામાં આવે છે, એક નાનો ટુકડો ફિટકરીનો લેવાનો છે। આ બધું લઈ અને તમારે એક તવો લેવાનો છે, અથવા જો તમારી પાસે તવો ન હોય તો તમે એક લોખંડની પ્લેટ અથવા કોઈ પણ લોખંડ હોય તેવી ધાતુને ગરમ કરવાની છે। જો તમારી પાસે તવો હોય તો તવાને ગરમ કરજો અને તવો ન હોય તો કોઈ પણ લોખંડની પ્લેટ, તવીથો અથવા કોઈ પણ બીજો ધાતુ એકદમ ગરમ કરી અને લાલ છોડ ગરમ થાય તે રીતે ગરમ કરવાનું છે। હવે ગરમ થયા બાદ જે મેં તમને આ વસ્તુ કીધી છે, 1 મુઠ્ઠી જેટલા ઘઉં, તેમાંથી થોડા ઓછા હોય તો પણ ચાલશે, અને અડધી ચમચી જેટલી હળદર અને એક નાની ફિટકડીની કણી, આ બધુંને મિક્સ કરવાનું છે। અને તેની ઉપર જે લાલ થઈ ગયેલો તવો અથવા લાલ થઈ ગયેલું લોખંડનું કોઈ પણ વાસણ તેની ઉપર રાખી અને પ્રેસ કરવાનું છે। અથવા જો તમે તવો લીધો હોય તો તેની લાલચોળ થયા બાદ તેની ઉપર આ વસ્તુ મૂકી અને બીજો કોઈ પણ જે સ્ટીલનું વાસણ હોય, કળશો હોય, ગ્લાસ હોય, કોઈ પણ વાસણથી તેને પ્રેસ કરવાનું છે। પ્રેસ કરતાં જ લગભગ 15થી 20 સેકન્ડની અંદર તેમાંથી એક કાળો તત્વ પદાર્થ નીકળશે, ઓઇલ જેવો પદાર્થ। અને આ ગરમ ગરમ પદાર્થ તમારા શરીરમાં જ્યાં પણ તકલીફ હોય, જ્યાં સફેદ ડાઘ હોય, દાંત ખાજ ખુજલી ખરજવું હોય કે પછી લાલ ઢીમસા થતા હોય, સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાં આ લગાડી દેવાનું છે। દિવસમાં ફક્ત 2 વખત આને લગાડવાનું છે, સવારે અને સાંજે 2 વખત દિવસમાં લગાડો। 15થી 20 દિવસ લગાડશો એટલે તમારા દાગ 100% દૂર થવાની સંભાવના રહેશે અને સાથે મિત્રો તમારી સ્કિનની સંપૂર્ણ પ્રોબ્લેમ દૂર થાય છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ વિડીયોમાં એક તમારું નાનું કોમેન્ટ કરી દેજો।